નમસ્કાર, હું રિંકુ પ્રજાપતિ પબ્લિક ઇન્ડિયા ન્યૂઝમાં આપનું સ્વાગત કરું છું। શરૂઆત કરીએ આજના સમાચારની। ગુજરાત રાજ્ય ફૂટબોલ એસોસિએશન ચેમ્પિયનશિપ જીતવા બદલ વિદ્યાનગરની સીવીએમ ફૂટબોલ ક્લબની ટીમને ભૂપેન્દ્ર પટેલે અભિનંદન પાઠવ્યા। ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વિદ્યાનગર સ્થિત સીવીએમ યુનિવર્સિટીના સીવીએમ ફૂટબોલ ક્લબની ટીમને ગુજરાત રાજ્ય ફૂટબોલ એસોસિએશન ચેમ્પિયનશિપ જીતવા બદલ એક પત્ર દ્વારા અભિનંદન પાઠવ્યા છે। મુખ્યમંત્રીએ તેમના અભિનંદન પત્રમાં જણાવ્યું છે કે વિદ્યાનગર સ્થિત સીવીએમ યુનિવર્સિટીના સીવીએમ ફૂટબોલ ક્લબની સિનિયર પુરુષોની ટીમ ચરોતર વિસ્તારમાંથી પહેલીવાર ગુજરાત રાજ્ય ફૂટબોલ એસોસિએશન ચેમ્પિયનશિપ જીતી છે, તે જાણકારીથી પ્રસન્નતા અનુભવું છું। સીવીએમ ફૂટબોલ ક્લબ દ્વારા વર્ષમાં બીજી જીત મેળવીને આ ટ્રોફી હાંસલ કરાઈ છે, તે આનંદની વાત છે। શિક્ષણની સાથે યુવાનો રમતગમતના ક્ષેત્રમાં પણ આગળ આવે તે આવકાર્ય છે। આ પરિપ્રેક્ષ્યમાં આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે તેમના કાર્યકાળમાં ખેલ મહાકુંભના આયોજન કરાવ્યા હતા। વર્તમાનમાં પણ એમના વડપણ હેઠળ રાજ્ય અને રાષ્ટ્ર સ્તરે રમતગમતને પ્રોત્સાહન આપવા સઘન પ્રયાસ થઈ રહ્યા છે। પ્રવર્તમાન સમયમાં ભારત જ્યારે વિશ્વનો સૌથી યુવા દેશ હોવાનું સૌભાગ્ય ધરાવે છે, ત્યારે રમતગમતના ક્ષેત્રમાં વૈશ્વિક સ્તરે સફળતાની ઉજળી સંભાવનાઓ રહેલી છે। આ સંદર્ભમાં સીવીએમ ફૂટબોલ ટીમે પ્રાપ્ત કરેલ સફળતા પ્રશંસનીય છે। સીવીએમની સિનિયર ટીમ રમાયેલા 16 ફૂટબોલ મેચમાંથી 13માં વિજયી રહી, 2 મેચ ડ્રો રહી અને માત્ર 1 મેચમાં હાર થઈ, તે નોંધપાત્ર સિદ્ધિ છે। સીવીએમ મંડળ અને ચરોતર વિસ્તાર માટે આ ગૌરવની બાબત છે, જેને બિરદાવું છું। આ જ પ્રકારે પ્રતિભા અને પુરુષાર્થ થકી સીવીએમ ફૂટબોલ ક્લબની ટીમ સફળતાના શિખરો સર કરતી રહે તેવી અંતરતમ શુભકામનાઓ પાઠવું છું। આ સાથે આજના સમાચારને અહીં સમાપ્ત કરીએ છીએ।